આપણા દેશમાં કોલેજના નામો છે ને અલગ જ લેવલ પર છે. પંજાબમાં એક કોલેજનું નામ છે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી. નામ સાંભળીને એવું નહીં લાગતું કે ડિગ્રી જોડે ફેર એન્ડ લવલી હોય આપે. 4 વર્ષ પછી ડિગ્રી મળે હાથમાં આપે તો સાહેબ કહે છે લે બેટા તારી ડિગ્રી અને આ ફેર એન્ડ લવલી. એ તો કઈ નહીં, વિશાખાપટ્ટનમમાં એક કોલેજ છે જેનું નામ છે લેન્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ. મેં કીધું અમારા ગામમાં ઉંદેડાની લેટરીન ને લેન્ડી ગયા. મારો એક ફ્રેન્ડ હતો, મેં પૂછ્યું ભાઈ તું એ કઈથી એન્જિનિયરિંગ કર્યું? તે કે લેન્ડીમાંથી. મેં કીધું કોલેજનું નામ પૂછું છું, ઉંદેડાનું એડ્રેસ નહીં પૂછતો. બીજા 2-3 સ્ટુડન્ટ મળ્યા હતા મને, એ લોકો એ લેન્ડી કોલેજમાં ભણતા હતા. તો પૂછ્યું મેં કીધું કઈ કોલેજમાં ભણો? કે લેન્ડીમાં. અને એટલા કોન્ફિડન્સથી બોલ્યા લેન્ડીમાં ભણ્યા. કીધું હા, હવે કોઈ કોલેજ બનાવશે ને તો પહેલાં એવી નામ વિચારશે, હવે અલગ જ અજીબો ગરીબ નામ વિચારશે, પછી બિલ્ડિંગ બનાવશે. અને એ બિલ્ડિંગનું નામ હશે ખબર તમને? મચ્છર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. અને પછી 4 વર્ષ પછી જ્યારે કોઈ છોકરા એમાંથી ડિગ્રી લે, મેં મચ્છરમાંથી બીટેક કરેલું છે.